હે એવરીવન, વેલકમ ટુ રચુસ કિચન. અને આજે હું બનાવવાની છું સાબુદાણાની ખીચડી. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે 1.5 કપ જેટલા સાબુદાણાને હવે મોટા બાઉલની અંદર એડ કરી દઈએ. તો અહીંયા સાબુદાણા બાઉલની અંદર એડ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. પાણી એડ કરીને આપણે તેને સારી રીતે સાબુદાણાને ધોઈ લેવાના છે. આ જ રીતે આપણે 2 થી 3 વાર પાણી એડ કરીને ધોતા રહીશું. અને બધું જ પાણી અહીંયા નીકાળી લીધું છે. હવે આપણે બીજું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે આપણે તેને 2 થી 3 કલાક માટે પલાળવા માટે મૂકી દઈએ. તો અહીંયા ડીશ ઢાંકીને મૂકી દીધું હતું. હવે 2 થી 3 કલાક થઈ ગયા છે અને આપણે સાબુદાણાને જોઈએ તો સારી રીતે આપણા સાબુદાણા ફૂલાઈ ગયા છે અને તોડીએ તો આસાનીથી તૂટી જાય છે. તો અહીંયા મેં લઈ લીધા છે 2 બટેકા અને 2 તીખી મિરચી. હવે આપણે અહીંયા બટેકાની છાલ ઉતારી લઈએ. અહીંયા આ રીતે મેં છાલ ઉતારવાનું ચપ્પુ લઈ લીધું છે. હવે આપણે અહીંયા છાલ છોલવાના ચપ્પાથી છાલ ઉતારી લઈએ. તો અહીંયા છાલ ઉતરી ગઈ છે બટેકાની. હવે આ રીતે આપણે બટેકાને નાના નાના પીસ કરી લઈશું. અને બહુ જ મોટા નથી રાખવાના, બટેકા આસાનીથી ચડી જાય એટલા માટે આપણે બટેકાને નાના નાના કટ કરી લઈશું. અને બટેકા અહીંયા કટ થઈ ગયા છે એટલે મેં અહીંયા 2 તીખા મરચાં લઈ લીધા છે. હવે આપણે મરચાંને પણ એ જ રીતે સમારી લઈશું. વધારે જો તમે સ્પાઇસી ખાતા હોય તો તમે વધારે પણ મરચાં લઈ શકો છો, નહીં તો 2 મરચાંથી વધારે તીખું થઈ શકે છે. હવે આપણે વઘાર માટેની બધી સામગ્રી અહીંયા લઈ લીધી છે. તો પહેલાં જીરું, મરચાં, બટેકા, સિંધાલું મીઠું અને લાલ મરચું લઈ લીધું છે. અને અહીંયા મીઠો લીમડો લઈ લીધો છે. હવે આપણે અહીંયા ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું. કઢાઈની અંદર આપણે તેલ મૂકી દઈશું અને અહીંયા તેલ આવી જાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરી દેવાનું છે. જીરું એડ કરીને આપણે તેની અંદર મરચાં, બટેકા અને તેની ઉપર લીમડો એડ કરી દેવાનું છે. તમે લીમડો પહેલાં નાખજો, હું ભૂલમાંથી બટેકાના પછી નાખી દીધો છે. બાકી લીમડો વઘારમાં પહેલાં એડ કરવાનો હોય છે. હવે અહીંયા એડ થઈ ગયા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર એડ કરી દઈશું મરચું અને અહીંયા સિંધાલું મીઠું લઈ લીધું છે. મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો. મીઠું એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને ચડવા માટે મૂકી દઈશું. તો અહીંયા વધારે પાણી એડ નથી કરવાનું. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે તેને ચડવા મૂકી દઈશું. મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે અહીંયા થવા દઈશું. તો અહીંયા ડીશ ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટમાં ચડવા દઈશું. તો અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. બટેકાને જોઈએ તો સારી રીતે બટેકા ચડી ગયા છે. જો તમને બટેકા કાચા લાગતા હોય તો તમે બીજી 5 થી 7 મિનિટ માટે મૂકી શકો છો. અહીંયા સાબુદાણા કઢાઈની અંદર એડ કરી દઈએ. સાબુદાણા એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે. મિક્સ થઈ જાય તો હવે આપણે તેની અંદર એડ કરીશું લીંબુ, 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ. હવે આપણે તેની ઉપર શુગર એડ કરી દઈશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલી શુગર એડ કરી દઈશું. શુગર એડ થઈ જાય એટલે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આ રીતે બધી જ સાબુદાણાની ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈશું. સાબુદાણાની ખીચડી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઉપવાસ ના હોય તો તમે એમને પણ ઘરે બનાવીને ખાઈ શકો છો. તો અહીંયા સાબુદાણાની ખીચડી આ રીતે કમ્પ્લીટ અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપર કોથમીર એડ કરી દઈશું અને કોથમીર એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરીને બાઉલની અંદર સર્વ કરી લઈશું. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સાબુદાણાની ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.